આવજો। કેમ છો મિત્રો, હું આવી ગયો છું આજે એક નવા વિડીયો સાથે। તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5માં। મિત્રો ડેમો મિત્રો જોરદાર એટીટ્યૂડવાળું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને આ મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો મિત્રો। ઇન્સ્ટાગ્રામ આઈડીની પણ લિંક આપેલી છે મિત્રો, તમે ઇન્સ્ટાગ્રામ પર પણ મને ફોલો કરી શકો છો મિત્રો। વિડીયોને પૂરો જોજો, સારો લાગે તો એક લાઇક, એક કમેન્ટ અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો। તો ચલો હવે આપણે એલાઇટ મોશન એપ ઓપન કરી લઈશું મિત્રો। એપ ઓપન કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવશે। પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું મિત્રો। આપણે મિત્રો બે પ્રોજેક્ટ આપેલા છે, એક બીટમાર્ક અને એક ઇફેક્ટ પ્રોજેક્ટ આપેલો છે મિત્રો। બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશનમાં વેરીફાઈ કરી લેવાના મિત્રો। પહેલાં બીટમાર્કને ઓપન કરી લઈશું મિત્રો। બીટમાર્કને ઓપન કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવશે મિત્રો। પહેલાં આપણે બેકગ્રાઉન્ડ ફોટો એડ કરી લઈશું। બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર ફોટો હોય એ ફોટો એડ કરી લઈશું મિત્રો। આપણે મટીરિયલની લિંક આપી દઈશું મિત્રો, તમારે ડાઉનલોડ કરી એડ કરી લેવાનું આપણે। મિત્રો બેકગ્રાઉન્ડ ફોટો લીધા પછી ઉપર પ્લસનું આઇકન આપી દેવાનું, બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, બેકગ્રાઉન્ડ ફોટો પર ટચ કરવાનું, ઓપ્શન દબાવી દેવાનું, ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં આવી જવાનું। હવે મિત્રો તમારે આપણે ફોટો પીએનજી બનાવેલી હોય, ફોટો પીએનજી એડ કરી લઈશું। ફોટો પીએનજી એડ કરવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર હોય ફોલ્ડર પર ટચ કરી અને આપણે ફોટો પીએનજી એડ કરી લઈશું મિત્રો। આપણે તમે કોઈ પણ ફોટો પીએનજી એડ કરી શકો છો મિત્રો। આ રીતે પીએનજી લીધા પછી મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું મિત્રો આપણે, અને આ રીતે એડજસ્ટ કરી લેવાની પીએનજીને આપણે આ રીતે મિત્રો। આપણે બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, ફોટો પર ટચ કરવાનું, ઓપ્શન દબાવી દેવાનું, ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં આવી જવાનું। હવે મિત્રો આપણે એક શેપ લઈ લઈશું। શેપ લેવા માટે પ્લસનું આઇકન દબાવવાનું, આ શેપ લઈ લેવાનું મિત્રો। શેપના આંગળી વચ્ચે આટલો મોટો કરી લેવાનો આપણે। કલર એન્ડ ફિલ પર જવાનું, કલર આપણે બ્લેક કરી લેવાનો, બેક જવાનું, ઇફેક્ટ પર ટચ કરવાનું, એડ ઇફેક્ટ પર ઓકે આપી દેવાનું, અહીંયા બ્લરવાળા પર ટચ કરી દેવાનું મિત્રો આપણે। હવે ત્રીજા નંબરના ઓપ્શન પર ટચ કરી દઈશું, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું મિત્રો આપણે। સ્ટ્રેન્થ ફૂલ કરી દેવાનું મિત્રો આપણે। આપણો શેપ શેડો ટાઈપ બની જશે મિત્રો। બેક જવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું અને આ રીતે નીચે એડજસ્ટ કરી લેવાનું મિત્રો આપણે। આ રીતે મિત્રો બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, શેપ પર ટચ કરવાનું, ઓપ્શન દબાવી દેવાનું, શેપ છેલ્લે સુધી આવી જશે મિત્રો। સોંગની પહેલાં આવી જવાનું મિત્રો આપણે। હવે મિત્રો આપણે જ્યાં બીટ માર્ક કરેલા છે ત્યાં ઇફેક્ટ લગાવીશું। ઇફેક્ટ લગાવવા માટે ઇફેક્ટ પ્રોજેક્ટ આપેલો છે મિત્રો, એના માટે બેક જવાનું આપણે, અહીંયા ઇફેક્ટ પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું, અહીંયા કોપીના ઓપ્શન પર ટચ કરી દેવાનું, સિલેક્ટ ઓલ લેયર કરી લેવાનું, ફરીથી કોપીના ઓપ્શન પર ટચ કરી દેવાનું મિત્રો આપણે। કોપી 11 લેયર કરી લેવાનું અને બેક જવાનું, ફરીથી બેક જઈશું, આપણા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે। કોપીના ઓપ્શન પર ટચ કરી દેવાનું અને પેસ્ટ 11 લેયર કરી લેવાનું મિત્રો। આપણી ઇફેક્ટ એડ થઈ જશે મિત્રો, બોર્ડર પણ વાગી જશે, પાર્ટિકલ પણ એડ થઈ જશે અને ઇફેક્ટ પણ એડ થઈ જશે મિત્રો। જોઈ લો, તમને બતાવી દઉં આગળ આ રીતે મિત્રો। આ રીતે મિત્રો આપણું સ્ટેટસ પણ તૈયાર થઈ ગયું છે। અહીંયા ઉપરના ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ કરી લેવાનું, આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો। મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।